આજે હું આવી છું આપણા હિંમતનગર નજીક આવેલા દલપુર જોગણીમાના મંદિરે અને આ મંદિરનો ઇતિહાસ 600 વર્ષ જૂનો છે અને તાજેતરમાં જ અહીંયા ટ્રક દ્વારા અકસ્માત થયો હતો. એ પરચો તો તમને બધાને ખબર જ છે. અહીંયા માતાજીના પરચા એટલા બધા છે અને એટલા સાક્ષાત્કાર છે કે અહીંયા ટ્રક દ્વારા અકસ્માત તો સર્જાયો પણ માતાજીના સ્થાનકને અને જે ટ્રક ચાલક હતો એ ભાઈને સહેજ પણ ઈજા નથી થઈ. તો ચાલો મંદિરના દર્શન કરીએ અને મંદિરના ઇતિહાસને જાણીએ. મંદિરમાં જઈને માતાજીના દર્શન કર્યા અને આશીર્વાદ મેળવ્યા. અહીંયા સાચા મનથી માતાજીની માનતા રાખીએ તો ચોક્કસ પૂરી થાય છે. રવિવારે મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન માટે આવે છે. મંદિરના ઇતિહાસની વાત કરીએ તો દલપુર ગામ નજીક આવેલા નેશનલ હાઈવે પર એક સમય એવો હતો કે અહીં સતત ગંભીર અકસ્માતો થતા હતા. આના લીધે લોકોમાં ડર અને ભયનો માહોલ હતો. ત્યારે દલપુર મહાકાળી મંદિરના મહંત ગુરુ પ્રસાદનાથજીએ માતાજીની પ્રેરણાથી આ સ્થળે હવન પૂજન કર્યું અને જોગણી માતાજીનું નાનું મંદિર સ્થાપિત કર્યું. અને આશ્ચર્યજનક રીતે હવન અને મંદિરની સ્થાપના બાદ હાઈવે પર અકસ્માતોમાં નોંધપાત્ર રીતે ઘટાડો થયો. ત્યારથી જોગણી માતાજી ગામની રક્ષા કરનારા શક્તિ સ્વરૂપે પૂજાવા લાગ્યા. એ પછી નેશનલ હાઈવેના અધિકારીઓ દ્વારા આ મંદિરને તોડીને દૂર કરી દેવા માટે મશીનો લાવવામાં આવ્યા હતા. પણ કહેવાય છે કે મંદિર તોડવા જતા અહીં એક પણ મશીન ચાલુ ન થયું. આ ઘટનાએ ભક્તોને માતાજીનો ચમત્કાર માન્યો અને મંદિર અતૂટ રહ્યું. દલપુરના જોગણી માતાજી માત્ર મંદિર નથી, એ વિશ્વાસ છે, રક્ષા છે અને શ્રદ્ધાનો જીવંત પરચો છે. અને અંતે તો હું એ જ કહીશ કે જ્યાં રસ્તો પણ માથું નમાવે એ છે દલપુરવાળી જોગણી માતાજી. તો આ વિડીયો તમારા મિત્રો અને પરિવારજનોને શેર કરી દેજો અને કોમેન્ટમાં જય જોગણીમાં લખી દેજો. અને જો મને ફોલો ના કરી હોય તો ફટાફટ ફોલો કરી દેજો, કારણ કે હજુ તો આવા ઘણા મંદિરના ધાર્મિક વિડીયો આવવાના બાકી છે. બોલો જય